હરિઓમ વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે પૂછપરછનો નમૂનાનો પત્ર વિશે સમજૂતી મેળવી કે જ્યારે કોઈ વ્યક્તિ છે એટલે કે ગ્રાહક માલ સામાનની ખરીદી કરવા માટે વેપારી કે ઉત્પાદકને પૂછપરછ કરતો પત્ર લખે ત્યારે કેવી રીતે લખાય, પૂછપરછ કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની હોય, આ બધું આપણે તે પત્રમાં સમજી ગયા. આજે આપણે પૂછપરછનો પ્રત્યુત્તર કેમ અપાય એના વિશેની સમજૂતી મેળવવાની છે. તો ગઈકાલે જે પત્ર આપણે સમજી ગયા પૂછપરછના, એના જ અનુસંધાને એનો જ જવાબ આપતો, રિપ્લાય આપતો, પ્રત્યુત્તર આપતો પત્ર, એની ચર્ચા આપણે આજે કરીએ. તો ગુજરાત ટી ડેપો અમદાવાદને ચાની ગુણવત્તા અને ભાવ વિશે પૂછપરછ કરતો પત્ર મળ્યો છે, તેનો યોગ્ય પ્રત્યુત્તર આપો. ગઈકાલે આપણે પત્ર સમજ્યા હતા પૂછપરછનો, તો એમાં તપસ્વી ટી ટ્રેડર્સ છે એ પત્ર લખનાર હતા અને ગુજરાત ટી ડેપોને લખી રહ્યા હતા, એટલે કે પત્ર મેળવનાર આંતરિક સરનામાં ગુજરાત ટી ડેપો આવતું હતું. હવે એનો રિપ્લાય આજે ગુજરાત ટી ડેપો છે એ આપે છે. કોને? તો કે તપસ્વી ટી ટ્રેડર્સને. તો શીર્ષક જે મેઇન લખનારનું જે સરનામું છે એ ગુજરાત ટી ડેપોનું આવશે. એડ્રેસ લખ્યા પછી ફોન નંબર અને ઈમેલ, આપણે જે વાત કરી પ્રમાણે કે જો ફોન નંબર આપણે લખીએ તો લેન્ડલાઇન નંબર લખતા હોય તો જે તે શહેરનો પિનકોડ નંબર કોડ નંબર છે મોબાઈલમાં એ પહેલાં લખવો પડે કાઉન્સમાં, અને પછી ફોન નંબર છે એ લખવામાં આવે છે. મોબાઈલ નંબર લખો તો કાંઈ પ્રશ્ન નથી. અને ઈમેલ એડ્રેસ છે એ કેપિટલ લેટરમાં એક પણ અક્ષર ન આવે, સ્મોલ લેટર બધા, અને એક પણ પ્રકારની સ્પેસ છોડ્યા વગર. તો આ રીતે લખનાર છે એનું પહેલાં એડ્રેસ આવે, પછી તારીખ. આપણે કાલે વાત કરી હતી કે બ્રિટિશ અથવા અમેરિકન પદ્ધતિ, જે આપણે તો તારીખ બરાબર ધ્યાનમાં રાખીને લખવાની છે. પછી જેને આપણે પત્ર લખવાનો છે તો કે ગુજરાત ટી ડેપો છે એ રિપ્લાય આપે છે તપસ્વી ટી ટ્રેડર્સને. તો તપસ્વી ટી ટ્રેડર્સ છે એ મેળવનાર છે, એટલે આંતરિક સરનામામાં તપસ્વી ટી ટ્રેડર્સ આવે. પછી સંબોધનમાં શ્રીમાન. હવે આપણે જે બાબતનો જવાબ લખી રહ્યા છીએ તો પહેલા પેરેગ્રાફમાં આપણે પ્રત્યુત્તર આપનાર છીએ. તો તપસ્વી ટી ટ્રેડર્સ પાસેથી આપણને પત્ર મળ્યો છે, એટલે એના અનુસંધાને આપણે રિપ્લાય આપીએ છીએ. એટલે પહેલાં આપણે એની ચોખવટ કરવાની પહેલા પેરેગ્રાફમાં કે આપનો તારીખ 24મી માર્ચ 2016નો પૂછપરછનો પત્ર મળ્યો અને આ પત્ર દ્વારા તમે અમારા દ્વારા વેચાતી વિવિધ પ્રકારની ચાની પ્રોડક્ટ્સમાં રસ લીધો તે બદલ આભાર. એટલે કે તમારો પત્ર આ તારીખનો છે એ અમને મળ્યો. અમારા દ્વારા જે કાંઈ માલ સામાનનું વેચાણ કરવામાં આવે છે, જે ચાની પ્રોડક્ટ્સ, એમાં તમને રસ છે એ જાણી અને અમને આનંદ થયો. આવું બાબતો છે એ પહેલા પેરેગ્રાફમાં લખવામાં આવે. પછી બીજા પેરેગ્રાફમાં તો કે આપણને એણે જે બાબતની પૂછપરછ કરી છે ને એનો જવાબ રિપ્લાય આપવાનો છે. એનો હેતુ જે હતો એના અનુસંધાનમાં જે આપણે જવાબ લખીએ છીએ રિપ્લાય આપવાનો છે. તો કે ઊંચી ગુણવત્તા અને વ્યાજબી કિંમતના લીધે અમારી ચા ગુજરાતમાં ઘણા બધા શહેરોમાં અને વિસ્તારોમાં લોકપ્રિય બની છે. એટલે કે તમે જે બાબતનો અમારી પાસે ઓર્ડર લખાવવા માગો છો એ બાબતમાં અમે બધા શહેરોમાં અમારું વેચાણ કરીએ છીએ અને લોકપ્રિય પણ છે અમારી જે પ્રોડક્ટ છે એ. જેના નમૂના અમે અલગથી પોસ્ટ પાર્સલમાં મોકલીએ છીએ. એટલે કે એનું જે પ્રકારની ચાનું અમે વેચાણ કરીએ છીએ એના નમૂના પણ અમે પાર્સલ દ્વારા તમને મોકલીએ છીએ. આ પત્રની સાથે અમારું સૂચિપત્ર અને ભાવપત્રક તમને મોકલીએ છીએ. એટલે કે એની જે વસ્તુઓ છે કેટલોગ અને એની સામે એનું પ્રાઇસ જે કાંઈ છે લખેલું એ મોકલે છે. અમારા દ્વારા 20,000 કે તેથી વધુ રકમના ઓર્ડર ઉપર 5% વધારાનું વળતર આપવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ અમારી પાસેથી 20,000 કે તેથી વધારે વેચાણ વસ્તુનું ઓર્ડર આપે છે તો અમે એના ઉપર વધારાનું 5% લેખે વળતર પણ આપીએ છીએ. તમામ માલ સામાન અમારી ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા દ્વારા જ મોકલવામાં આવે છે. એટલે કે માલ સામાનની લેતી દેતી જે માર્ગે અથવા તો જે વાહન દ્વારા કરવાનું હોય એની ચોખવટ કરવાની હોય તો કે અમારી ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા છે અને એમાં જ અમે મોકલીએ છીએ, અને એનો વહન ખર્ચ અંગેની જવાબદારી પણ અમારી રહેશે. એટલે આ બધી ચોખવટ છે એમાં કરવાની હોય છે. ઓર્ડર મળ્યાથી 10 દિવસમાં માલ સામાન રવાના કરવામાં આવશે અને બિલની સંપૂર્ણ રકમ બિલની તારીખથી 1 મહિના સુધીમાં ડ્રાફ્ટથી ચૂકવવાની રહેશે. એટલે કે તમને માલ સામાન મળી જાય એટલે ચૂકવણી કેવી રીતે કરવાની છે કે સંપૂર્ણ બિલની રકમ બિલની તારીખથી 1 મહિના સુધીમાં, એટલે કે બિલમાં જે તારીખ દર્શાવેલી 1 મહિના સુધીમાં ડ્રાફ્ટથી ચૂકવવાની છે. જે કાંઈ ચેક છે, રોકડા છે, ડ્રાફ્ટ છે, ઓનલાઈન બેન્કિંગ, તો એ છે બધી ચોખવટ એમાં કરવાની હોય છે.
આટલું લખાઈ જાય, બધી આપણે એને માહિતી આપી દઈએ. લાસ્ટ પેરેગ્રાફમાં આપણે કહેવાનું થાય છે આપણું જે હેતુને આધારે આપણે એની અપેક્ષા શું રાખીએ છીએ, તો કે ઉચ્ચ ગુણવત્તા અને ન્યૂનતમ ભાવ સાથે અમારી શરતો આપને ચોક્કસ અનુકૂળ આવશે અને મોટો ઓર્ડર આપશો એવી અપેક્ષા રાખીએ છીએ. એટલે કે તમે જે પૂછપરછ કરેલી છે એના અનુસંધાનમાં અમે જે રિપ્લાય આપેલો છે તમને, તો અમારી જે ઊંચી ગુણવત્તાવાળો માલ સામાન અને અમારા જે ભાવ છે, અમારી શરતો છે, એ તમને ચોક્કસપણે અનુકૂળ આવશે અને તમે અમને મોટો ઓર્ડર આપશો એવી અપેક્ષા અમે રાખીએ છીએ. આપનો વિશ્વાસ. પછી લખનાર છે એનું નામ આવે અને સહી આવે. જો નીચે એક બિડાણ આવે છે. બિડાણ ક્યારે લખવાનું હોય, તમે આપણે એના મુદ્દાઓની અંદર આપણે અગાઉના પ્રકરણમાં પણ સમજી ગયા કે પત્રની અંદર આપણે એવી કોઈ ચોખવટ કરેલી હોય કે અમે આ પત્રની સાથે આ વસ્તુ મોકલીએ છીએ, તો આપણે પત્રમાં ચોખવટ કરી હતી કે સૂચિપત્ર અને ભાવપત્રક આની સાથે અમે મોકલીએ છીએ, એટેચ કરીએ છીએ. તો બિડાણમાં આપણે લખવાનું નીચે કે ભાઈ સૂચિપત્ર અથવા બિડાણ એમાં ભાવપત્રક, અથવા તો એમ પણ લખી શકો કે ઉપર મુજબ, પણ જનરલી આ નામ લખીએ તો વધારે સારું રહે. તો આપણે જે ગઈકાલે પૂછપરછનો પત્રની સમજૂતી મેળવી હતી એના અનુસંધાનમાં આપણે આ રિપ્લાય છે એ આપેલો છે. બાકીની ચર્ચા નેક્સ્ટ લેક્ચરમાં. હરિઓમ.